નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ગૌરવ સર ટ્રિક્સવાલામાં હું ગૌરવ દાણીધારી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અભ્યાસ એવા પ્રશ્નોનો કરવાનો છે જે પેપરમાં આવે તો ટ્રીકથી ગણીએ તો આપણને ઝડપથી આવડી જાય. કારણ કે એવા પ્રશ્નો ઘણી વખત આપણે પેપરમાં જઈએ તો આપણે વિચાર કરવા પડતા હોય છે, તો આવું ન કરવું પડે એટલા માટે ટ્રીક્સથી આવા પ્રશ્નો જોઈએ. તો જોઈએ પહેલો જ પ્રશ્ન કહે છે તમને કે તમારી પાસે એક શ્રેણી આપેલી છે ને પૂર્ણ કરવાની છે. તો શ્રેણીના પ્રશ્ન લગભગ પરીક્ષામાં મુશ્કેલીમાં આવતા હોય છે મિત્રો. તો જો શ્રેણી આપેલી છે 8, 11, 19, 30, પ્રશ્નાચિહ્ન 79, 128. આનો જવાબ આપવો હોય તો કેમ નક્કી કરવાનું થશે? કઈ શ્રેણી છે એ કેમ નક્કી થશે મિત્રો? તો તમે જો આ લોજિક નક્કી કરવું પડે. 8માં કેટલા ઉમેરીએ તો 11 થાય, તો આપણે માટે 3 ઉમેરવામાં આવે તો 11 થશે. 11માં કેટલા ઉમેરીએ તો 19 થશે, તો 11માં 8 ઉમેરવામાં આવે તો 19 થશે. હવે આ શ્રેણીનું લોજિક તમને કહી દઉં મિત્રો. આ શ્રેણી છે ફિબોનાકી શ્રેણી. કેમ ખબર પડે? તો આપણા માટે અહીંયા જે લોજિકમાં બીજું પ્લસ કરવાની સંખ્યા આવે એ જ સંખ્યા આપણી પાસે પહેલી સંખ્યા હોય, એટલે કે પ્લસ જે લોજિક કરીએ છીએ એનું બીજું લોજિક અને આપણી પાસે શ્રેણીનો પ્રથમ અંક એ બે સમાન જ જોવા મળશે. હવે તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. જો 19માં કેટલા ઉમેરશું તો કે 11 ઉમેરશું એટલે 30 થશે. તો જો આવ્યો પાછો 11 આપણી પાસે. તો ફિબોનાકી શ્રેણી એવું કહે પાસેની બે સંખ્યાનો સરવાળો નેક્સ્ટ સંખ્યા જોવા મળે. તો આપણા માટે થાય 8 અને 11નો સરવાળો 19 આવશે. 11 અને 19નો સરવાળો 30 થશે. તો 19 અને 30નો સરવાળો કેટલો થઈ જાય? 49 થઈ જાય. એટલે આપણા માટે આન્સર શું થઈ જશે? 49 આન્સર થઈ જશે. ઓપ્શન આપણો ડી થઈ જશે. તો ફિબોનાકી શ્રેણી ઓળખવી કઈ રીતે મિત્રો? તો આ રીતે શ્રેણી ઓળખી શકાય છે કે જે લોજિકમાં બીજી સંખ્યા આવે એ સંખ્યા આપણી પાસે શ્રેણીમાં પ્રથમ સંખ્યા હોય એના ઉપરથી ખબર પડી જાય કે પાસેની બે સંખ્યાનો સરવાળો કરવાથી આગલી સંખ્યા આવે તો એક હતી એ હતી મિત્રો ફિબોનાકી શ્રેણી. જો આવું આપણને આવશે તો એ આપણે ટ્રીક કઈ કીધી? બીજી સંખ્યા હોય એ જ અહીંયા શ્રેણીમાં પહેલી સંખ્યા હોય એટલે આપણા માટે ફિબોનાકી હોઈ શકે. આવી રીતે આપણે શ્રેણી ઓળખી શકીએ. આન્સર મળશે આપણો 49. ચાલો ત્યાર પછીની શ્રેણી. જો આવી શ્રેણીઓ જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમને ખ્યાલ ન આવે, પણ આવું ટ્રીક હોય ને તો તમને ખ્યાલ આવે. નેક્સ્ટ શ્રેણી આપણે જોવા જઈએ તો આપણી પાસે નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરવી છે. આ શ્રેણીમાં જોવા જઈએ તો 23, 29, 31, 37, ક્વેશ્ચન માર્ક ને 43. આની ટ્રીક શું છે મિત્રો? તો આની ટ્રીક્સ આપણા માટે જોવા જઈએ તો પહેલી વસ્તુ છે કે બધી જ એકી સંખ્યા જોવા મળે. બધી જ એકી સંખ્યા જોવા મળે એટલે એનો અર્થ એવો થઈ ગયો, જો આવું જોવા મળે એટલે 99.99% કેસમાં અવિભાજ્ય શ્રેણી હશે. જેમ કે જો 23 છે એ અવિભાજ્ય સંખ્યા, 29 અવિભાજ્ય સંખ્યા, 31 અવિભાજ્ય સંખ્યા, 37 અવિભાજ્ય સંખ્યા. તો હવે પછીની નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો નેક્સ્ટ પછીની અવિભાજ્ય સંખ્યા આવશે આપણા માટે 41. કારણ કે 38 એ બેકી સંખ્યા અવિભાજ્ય નથી, 39 એ ભાગી શકાય છે, 40 બેકી છે, 41 આવે એ અવિભાજ્ય થઈ જશે. તો આપણા માટે ઓપ્શન કયો થઈ જશે? બી વિકલ્પ થઈ જશે. તો ટ્રીક શું છે? એકી સંખ્યા બધી જોવા મળે તો આ શ્રેણી કેવી થઈ જશે? તો કે સતત ને સતત અવિભાજ્ય સંખ્યા આવતી હોય એવી શ્રેણી થઈ જશે. તો આવી રીતે આપણે આ પ્રશ્નો જવાબ પણ આપી શકીએ છીએ મિત્રો. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. તો મિત્રો, આવા જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમારે શું કરવાનું છે? શ્રેણીને ઓળખવાની છે. જો શ્રેણી ઓળખાઈ જાય તો આવી પરીક્ષામાં વારે પ્રશ્ન પૂછાતા હોય એવી બધી શ્રેણીઓ છે આ. ત્યાર પછી આપણે જોવા જઈએ નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો. હવે આની ટ્રીક શું છે મિત્રો? જોજો આવી શ્રેણી આવે ને ત્યારે આની ટ્રીક્સ ઉપર જોવા જઈએ તો એવી શ્રેણી છે કે જ્યારે તમને 3 સંખ્યા આપેલી હોય ત્યારે ચોથી સંખ્યા મેળવવાની હોય તો અંકોનો ગુણાકાર થતો હોય. શું થશે? અંકોનો ગુણાકાર. હવે તમને ખબર કેમ પડશે? તો કે મોટા ભાગે 3 સંખ્યા હોય, ચોથી મેળવવાની હોય તો શું થાય? જો આ પેલી સંખ્યાના બે અંકો કોણ છે? તો કે 9 અને 8. એ બેનો ખાલી માત્ર ગુણાકાર કરો. 9 ગુણ્યા 8 એટલે 72. 7 અને 2 એ બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે 7 ગુણ્યા 2 એટલે થાય 14. 1 અને 4 એ બે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે એટલે થાય કેટલા? 4. તો આવી રીતે આપણા માટે આન્સર શું થઈ જશે? ઓપ્શન બી થઈ જશે. તો આવું જ્યારે હવે જો ઘણી વખત આવા પ્રશ્ન તમે મથીને સમય કાઢી નાખો, પ્રશ્નનો જવાબ આડાઅવળા ગમે તેમ ભેગા કરો તોય ભેગો ન થતો હોય. બહુ સિમ્પલ ને સરળ લોજિક હોય છે. તો આવી રીતે આપણી પાસે ટ્રીક આપેલી હોય તો નજીકની જેટલી પરીક્ષા હોય મિત્રો બધી પરીક્ષામાં તમને કામ લાગતું હોય છે આ. તો આવી શ્રેણી આવે 3 સંખ્યાવાળી ત્યારે અંદર રહેલા અંકોનો તમે શું કરશો? માત્ર ગુણાકાર કરી લ્યો એટલે આપણો આન્સર મળી જતો હોય છે. ચાલો ત્યાર પછીના પ્રશ્નમાં જઈએ.
ત્યાર પછીનો પ્રશ્ન આપણા પાસે આપવામાં આવેલો છે. આની પણ ટ્રીક આપણે કહીએ. જો શું ટ્રીક છે તો કે જ્યારે તમને શ્રેણી આપવામાં આવેલી હોય એ શ્રેણીમાં બે સંખ્યા પાસ પાસે હોય. કેટલી સંખ્યા? બે સંખ્યા પાસ પાસે હોય. હવે બે સંખ્યા કઈ પાસ પાસે હોય તો કે આપણી પાસે એક સંખ્યા 20 થી 30ની નજીક આવતી હોય અથવા વચ્ચે આવતી હોય એવી સંખ્યા જોવાની થશે. બીજી સંખ્યા 60 થી 70ની વચ્ચે આવતી હોય આવી સંખ્યા. આવી સંખ્યા જ્યારે હાવ પાસ પાસે જોવા મળે તો એમાં ઘનમાંથી અમુક સંખ્યા બાદ અથવા અમુક સંખ્યા ઉમેરેલી હોય, એટલે ઘનવાળી શ્રેણી હોય. તો આપણે જોવા જઈએ તો આપણને દેખાય છે 30. 30 એટલે શું દેખાય આપણને તો કે 20 થી 30ની વચ્ચે અથવા એની આજુબાજુ. બીજું 68 દેખાય છે એટલે 60 થી 70ની આજુબાજુ કહી શકાય અથવા વચ્ચે કહી શકાય. આવું જોવા મળે તો એ ઘનવાળી શ્રેણી હશે. ઘન એટલે જોવા જાય 30 છે એ કેના ઘનની નજીક આવે? 3નો ઘન. તો 3નો ઘન 27 થાય, વત્તા 3 કરવામાં આવે એટલે 30 થાય. તો આમનામ જ આપણને ખબર પડી જાય. પણ ઘનની નજીક છે એ ઓળખવા માટેની આ ટેકનિક છે મિત્રો, ઘનવાળી શ્રેણી. હવે આપણને ખબર પડી ગઈ 4નો ઘન થાય 64 થાય, વત્તા 4 એટલે 68 થાય. 5નો ઘન એટલે 125 થાય, વત્તા 5 એટલે 130 થાય. તો આપણો આન્સર શું થઈ જશે? 130. એટલે ઓપ્શન કયો થઈ જશે? બી વિકલ્પ આપણો આન્સર આવી જશે. તો આવી રીતે ઘનવાળી શ્રેણી છે એ ઓળખવી હોય. કેટલાયને એમ થાય કે સાહેબ ઘનની આજુબાજુ છે એમને ખબર પડી જાય, પણ એ તો આપણને પરીક્ષા સમયે મગજમાં ઉતરે તો. નતર તમે આવું વસ્તુ લોજિક યાદ રાખ્યું હોય કે બે સંખ્યા તમને બાજુમાં દેખાતી હોય એટલે ઘનવાળી શ્રેણી થઈ શકે. આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લોજિક આપણે કહી શકીએ છીએ. ચાલો ત્યાર પછીની વાત કરવામાં આવે, ત્યાર પછીના પ્રશ્નની વાત કરવામાં આવે તો ત્યાર પછીનો પ્રશ્ન છે એ પ્રશ્ન માટેની ટ્રીક શું છે મિત્રો? તો આ પ્રશ્નની ટ્રીક એવી છે, શૂન્યથી શરૂ થતી શ્રેણી. ક્યાંથી શરૂ થતી હોય? શૂન્યથી શરૂ થાય. જો શૂન્યથી શરૂ થતી હોય ને તો એ મોટે ભાગે 99.99% કેસમાં ઘનમાંથી અમુક સંખ્યા બાદ જ હોય. ઘનમાંથી અમુક સંખ્યા બાદ કરીને જ શ્રેણી બનેલી હશે. તો આપણા માટે ટ્રીક થઈ ગયા. તો જો આ બધી બહુ એવી પ્રશ્ન છે કે પરીક્ષામાં આપણને મુશ્કેલીમાં મૂકી દે. તો ટ્રીક યાદ રાખો. ક્યાંથી ચાલુ થાય? 0થી ચાલુ થઈ છે. તો ઘનમાંથી અમુક સંખ્યા બાદ જ હોય. અને ઘનવાળી હમણાં જ સમજ્યા, બે સંખ્યા બાજુમાં હોય. તો કઈ સંખ્યા? જો એક 22 દેખાય છે તો દેખાય છે આપણને, એક 57 દેખાય છે, આ બે બાજુમાં છે એમ ડિસાઈડ કર્યું, અથવા તો 0 વાળું ડિસાઈડ કર્યું. તો ઘનમાંથી બાદ કરો તો 1નો ઘન હોય એમાંથી 1 બાદ કરો તો 0, 2નો ઘન હોય એમાંથી 3 બાદ કરો તો 5, 3નો ઘન 27 એમાંથી 5 કરો તો 22, 4નો ઘન 64, -7 બાદ કરો તો 57. તો ક્લિયર. જો 1 2 3 4 5 તો આવે કેટલાનો ઘન? 5નો ઘન આવે, -9 બાદ થાય તો 125માંથી 9 બાદ કરો એટલે 116 આન્સર આવે. તો આપણો આન્સર થઈ જશે બી વિકલ્પ. તો આવી જ શ્રેણીઓ, જો આપણે બધી શ્રેણીઓ એવી છે પરીક્ષામાં લગભગ વિદ્યાર્થીને મુશ્કેલીમાં મૂકતી હોય છે. તો આ શ્રેણીનો આન્સર બી થઈ ગયો. આ એની ટ્રીક થઈ ગઈ. જેવી શ્રેણી એવી ટ્રીક. તો આ રીતે આપણે પ્રશ્નોને ગણી શકીએ છીએ મિત્રો. તો આવી શ્રેણીઓ આપણે બધી ભણ્યા મિત્રો. આવી શ્રેણીઓ પરીક્ષામાં સમય લઈ લેતી હોય, પરીક્ષામાં ન પણ આવડતી હોય. મિત્રો આવી જ શોર્ટકટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, સેશનને શેર કરજો.